તો દીવમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાની કામગીરીને લઈને લોકોને હાલાકી પડી છે। ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ સવારથી જ આ નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાની કામગીરી થઈ રહી છે અને આ કામગીરીને કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ દીવમાં ખાબક્યો હતો અને વરસાદ બાદ તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દીવ જિલ્લામાં ગત રાત્રિથી જ વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જેને લઈ અને દીવ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા જે છે તે ઉદ્ભવી છે। ત્યારે આપને હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ, ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે દીવના સ્ટેડિયમ ની આજુબાજુના વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે દીવના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે અને દીવ જિલ્લામાં ગત રાત્રિથી જ મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અને લોકોને પારાવાર સમસ્યાનો સામનો પણ કરવામાં આવી રહ્યો છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, દીવ। તો દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। વરસાદી માહોલ વચ્ચે દરિયો ગાંડોતૂર બન્યો છે। દરિયામાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। પર્યટકો દ્વારા પ્રશાસનના નિયમનો ઉલ્લાડ્યો જોવા મળ્યો છે। દરિયા કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે, પરંતુ અહીંયા પર્યટકો જોઈ શકાય છે સેલ્ફી લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં દરિયાની નજીક જોવા મળી રહ્યા છે। પ્રશાસનના જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે કે દરિયા કિનારે ન જવા માટે જે અપીલ કરવામાં આવી છે તે તમામ નિયમોનો અહીંયા ઉલ્લાડ્યો જોવા મળી રહ્યો છે। દીવ જિલ્લાનો દરિયો ગાંડોતૂર બન્યો છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ, જે પ્રમાણે દીવ જિલ્લાનો આ દરિયો જે છે તે દરિયામાં 8 થી 10 ફૂટ જેટલા ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે અને દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા ભયાવહ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ત્યારે દરિયાની અંદર ભારે કરંટને લઈ અને વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ લોકોને દરિયા કિનારે ન જવાની સૂચનાઓ જે છે તે આપી દેવામાં આવી છે। ત્યારે હાલ તો દીવ જિલ્લાના દરિયા કિનારે આપણે જોઈ શકીએ એ પ્રમાણે પર્યટકોને ન જવાની સૂચનાઓ આપી હોઈ છતાં પણ પર્યટકો જે છે તે દરિયા કિનારે નિયમોનો ઉલાળ્યો કરતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। હાલ તો દીવના દરિયામાં ભયંકર કરંટ જે છે તે જોવા મળી રહ્યો છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, દીવ।